વડોદરામાં મહાનગરપાલિકા કમિશનરે બેઠક બોલાવી તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર. બેઠક પછી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવશે. વડોદરામાં તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી. તમામ ગેમ ઝોન ફન રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે અને તમામ વિભાગના અધિકારીઓની હાજરીમાં મહાનગરપાલિકા કમિશનરે બેઠક બોલાવી. વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે. આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું NOC લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આવતા એમને અમે 9 મે બંધ કરાયું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં 3-1 દિવસ પહેલાં બંધ કરાયેલું છે. આ ઉપરાંત આતાબી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે. એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટિ હોય એની પૂર્તતા કરવા માટે અમે સૂચના આપી.